ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 11ના પહેલા લેક્ચરની અંદર 1થી 32 MCQની માહિતી મેળવી. તો આજે આપણે તેના બાકીના MCQ અને ખાલી જગ્યાનું ફરીથી પુનરાવર્તન કરીશું. આ માહિતી તમે સ્વાધ્યાય પોથીમાં પૂરેલી છે અને જો ન પૂરી હોય તો સમજ લેતા તમારે આ માહિતી પૂરવાની છે અને મારી સાથે તમારે હું જે બોલું છું એ સાંભળવાનું છે. તો ચાલો, તમારી પાસે સ્વાધ્યાય પોથી છે. સ્વાધ્યાય પોથીની અંદર 33 નંબરના વિકલ્પથી આપણે ચાલુ કરીશું. તો ચાલો, સ્વાધ્યાય પોથીમાં ધ્યાન આપો અને મને સાંભળો. MCQ નંબર 33. મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો મહારાષ્ટ્રનો લાવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. તો જવાબ આવશે સી, ખંડીય ઉચ્ચ પ્રદેશ. 34. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો જે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 35. અરબસાનનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો અરબસાનનો જે ઉચ્ચ પ્રદેશ છે તે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 36. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે? તો કાળી જમીનમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે. તો કપાસ માટે આ જમીન ખૂબ જ અનુકૂળ આવે છે. તો જવાબ આવશે બી, કપાસ. 37. ભારતના કયા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજ મળે છે? તો કયા ઉચ્ચ પ્રદેશમાંથી આપણને આ ખનિજો મળે છે? તો છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી. તો જવાબ આવશે એ, છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ અને સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. 38. ઉચ્ચ પ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્ત્વના છે? તો જે ઉચ્ચ પ્રદેશના ઢોળાવો છે એ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. તો જવાબ આવશે સી, પશુપાલન. 39. ઇટલીનું લોમ્બાર્ડીનું મેદાન એ કયા પ્રકારનું મેદાન છે? તો ઇટલીનું લોમ્બાર્ડીનું જે મેદાન છે એ નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. તો જવાબ આવશે બી, નિક્ષેપણ. 40. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? તો ભારતમાં જે કાશ્મીરનો ખીણ પ્રદેશ છે એ સરોવરના મેદાનનું ઉદાહરણ છે. તો જવાબ આવશે ડી, સરોવરનું મેદાન. 41. મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? તો મણિપુર રાજ્યનો જે ખીણ પ્રદેશ છે એ સરોવરના મેદાનનું ઉદાહરણ છે. 42. પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળો ભાગ ખાલી જગ્યા કહેવાય. તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ખીણ. 43. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવાય છે? તો એને સામુદ્રધુની કહેવાય છે. તો જવાબ આવશે ડી, સામુદ્રધુની. 44. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે? તો અલગ કરતી સાંકડી જળપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. તો જવાબ આવશે તમારો સી, સંયોગી ભૂમિ.
તો બાળકો, આપણે અહીંયા MCQનું પુનરાવર્તન પૂરું કરીએ છીએ. તમે ફરી એક વખત પણ આ MCQ વાંચી જજો. ચાલો હવે આપણે ખાલી જગ્યાની માહિતી મેળવીએ. પહેલી ખાલી જગ્યા છે, પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. તો કેટલી ઊંચાઈ ધરાવે છે? 900. બીજું, ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો હિમાલય એ ગેડ પર્વત છે. ત્રીજું, યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો યુરોપનો આલ્પ્સ એ પણ ગેડ પ્રકારનો જ પર્વત છે. ચોથું, રોકીસ પર્વત એ ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે. તો કયા? ઉત્તર અમેરિકામાં આવેલો છે. ચાલો હવે પેજ ફેરવો. ખાલી જગ્યા નંબર 5, એન્ડીઝ પર્વત એ કેવા પ્રકારનો પર્વત છે? તો ગેડ પ્રકારનો પર્વત છે. છઠ્ઠું, જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 7, ભારતનો વિંધ્ય પર્વત એ ખંડ પ્રકારનો પર્વત છે. 8, ભારતનો નીલગિરી એ ખંડ પ્રકારનો પર્વત છે. 9, ઇટલીનો વેસુવિયસ પર્વત એ જ્વાળામુખી પર્વત છે. 10, ઇક્વેડોરનો કોટોપક્ષી પર્વત એ પણ જ્વાળામુખી પર્વત છે. ફ્યુઝિયામા જ્વાળામુખી એ કયા દેશમાં આવેલો છે? તો જાપાન દેશમાં આવેલો છે. 12, ભારતનો બેરન એટલે કે અંદમાન પર્વત એ જ્વાળામુખી પ્રકારનો પર્વત છે. 13, ગુજરાતનો પાવાગઢ પર્વત એ પણ જ્વાળામુખી પર્વત છે. 14, ભારતનો પારસનાથ પર્વત વિશિષ્ટ પર્વત છે. 15, ભારતનો પૂર્વ ઘાટ એ અવિશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. 16, ભારતનો અરવલ્લી પર્વત એ અવિશિષ્ટ પર્વત છે. 17, પર્વતો એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. 18, પ્રવાસ, ચલચિત્ર, ઉદ્યોગ અને આરોહકો માટે પર્વતો આશીર્વાદ રૂપ છે. 19, ભારતનો ગિરનાર પર્વત એ જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. 20, વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તીનું રહેઠાણ પર્વતો છે. 21, તિબેટનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. 22, મેંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. 23, દક્ષિણ અમેરિકાનો પેન્ટાગોનિયા એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. 24, પિડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ USA દેશમાં આવેલો છે. 25, ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 26, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 27, અરબસાનનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 28, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 29, એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 30, ઘસારણ દ્વારા બનેલ મેદાનને પેની કહેવાય છે. 31, ભારતમાં ગંગા યમુનાનું મેદાન એ નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. 32,
ઇટલીમાં પો નદી દ્વારા લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે. 33. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખીણ પ્રદેશ સરોવરના મેદાનના ઉદાહરણો છે. 34. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ. 2. જળ વિસ્તારને જોડતી સાંકડી સળપટ્ટીને સમુદ્રધુની કહે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સમુદ્રધુની આવેલી છે. તો બાળકો, અહીંયા આપણે MCQ અને ખાલી જગ્યાનું પુનરાવર્તન પૂરું કરીએ છીએ. તો તમારે આ માહિતી સ્વાધ્યાય પોથીમાં ન પૂરી હોય તો પૂરવાની રહેશે અને એને તૈયાર કરી સાથે સાથે તેના પ્રશ્નોના જવાબ પણ તમારે તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.